સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના વક્તા સ્થાને રહેલા વક્તા શ્રી અચલ સ્વામી, જેમની પ્રેરણા અને આશીર્વાદથી આવા સરસ મજાના રૂપાલા મંદિરનું નિર્માણ થયું છે એવા પૂજ્ય પ્રભુ સ્વામી, તમામ બ્રહ્મનિષ્ઠ સંતો, નાના મોટા તમામ યજમાન સ્ત્રીઓ અને પીપળના તમામ હરિભક્તો, મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત દશમ સ્કંદની કથા એટલે ભગવાન સ્વામિનારાયણનું અતિ પ્રિય શાસ્ત્ર, જેને ભાગવતનું હૃદય કહેવામાં આવે એવું શાસ્ત્ર છે, જેના એક શ્લોક માત્રથી જીવાત્માને અશ્વમય યજ્ઞનું પુણ્ય મળે. શ્લોકાર્ધમ પાદમ એકમ વા પઠેદ ભાગવતમ નરહ, કે જે મનુષ્ય આ ભાગવતના દશમ સ્કંદનો અડધો આથો એક પાદનો શ્લોક સાંભળે તો પણ એને અશ્વમેઘ અથવા તો અધિક ફળની પ્રાપ્તિ થાય એવો આ મહાન શાસ્ત્ર એટલે ભગવાન સ્વામિનારાયણે ભક્તિ સભર શાસ્ત્ર તરીકે શિક્ષાપત્રીની અંદર કહેલું છે. એવા સુંદર મજાના શાસ્ત્રની કથા પૂજ્ય અચળ સ્વરૂપ સ્વામી આપણને સંભળાવી રહ્યા છે. શાસ્ત્રની બહાર ન જાય, શાસ્ત્રને વળગીને જ જેના ચરિત્રો સંભળાવી રહ્યા છે. અને ભગવાનના એક એક ચરિત્ર જીવાત્માના કલ્યાણને માટે છે. શ્રી ભાષ્યમાં કહેવામાં આવ્યું કે લોકવત્તુ લીલા કૈવલ્યમ, જે કાંઈ ચરિત્રો છે જીવાત્માઓના મોક્ષને માટે રહેલા છે. અને એ ગ્રંથને આધારે સ્વામી આપણને સરસ મજાના ચરિત્રો સંભળાવી રહ્યા છે. એમાં નિમિત્ત રૂપ જો કોઈ હોય તો ભગવાનનું સરસ મજાનું નૂતન મંદિર તૈયાર થયું, જે મંદિરના બારામાં પૂર્વ સંતોએ ઘણી ઘણી વાતો કરી છે, એટલે વિશેષ સમય ન લેતા એટલું જ કહેવાનું કે મંદિરનું નિર્માણ થયું છે. તમે બધાએ સુરત રહેતા હશો, પણ છતાંય સતત સુરત રહીને મંદિરની ચિંતા રાખવી અતિ જરૂરી છે. મંદિર થઈ જાય પરંતુ મંદિરને કાયમને માટે જાળવી રાખવું એ મહત્વની વાત છે. પરંતુ પૂજ્ય પ્રભુ સ્વામી, જેમના બારામાં પણ સંતોએ ઘણું કીધું છે, અમારા ગુરુ પરંપરા મંડળ વખતનો સંબંધ છે. એમના ગુરુ કોઠારી સ્વામી હરિજીવન સ્વામી અને અમારા ગુરુ બંને મિત્ર હતા, એટલે સ્વામીનો આગ્રહ હતો કે ખાસ તમે પીપળ આવજો. એટલે એમના આગ્રહથી અને પીપળના હરિભક્તોના ભાવથી અહીં આવવાનું થયું અને નૂતન મંદિરના દર્શન થયા. જે મંદિરને જોઈને એમ થાય કે આપણને પણ આમાંથી ઘણું જાણવાનું અને શીખવાનું મળે એવું સરસ મજાનું સ્વામીની પ્રેરણાથી અને આશીર્વાદથી મંદિર તૈયાર થયું છે. ત્યારે તમામ હરિભક્તોએ આર્થિક રીતે, માનસિક અને કાયિક રીતે જે સેવાઓ કરી છે એ તમામ હરિભક્તોનું અને આ મહોત્સવની અંદર જે યજમાનોએ પોતાની લક્ષ્મીનો સદુપયોગ કરવા માટે સંપત્તિ વાપરી છે, તમામ હરિભક્તોનું સર્વ રીતે ભગવાન સ્વામિનારાયણ મંગળ કરે એટલું કહી મારી સાથે આવેલા પૂજ્ય જયેન્દ્ર સ્વામી, એમના વતી પણ આપ સૌને જય સ્વામિનારાયણ.